ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ચેનલ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં છો. અમે પણ મજામાં છીએ. તો જો મોર્નિંગમાં વાગી ગયા છે, આજે કેટલા વાગ્યા? વહેલા 7:30 તો 7:30 વાગી ગયા છે. તો અમારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને અમે લોકો જઈ રહ્યા છીએ આજે અમારી સોસાયટીવાળા બધા જ અમારું જે ગ્રુપ છે, તો નાની એવી સન્ડે પિકનિક મનાવવા જઈ રહ્યા છીએ. તો ચલો મિત્રો, બના રહેજો વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. તો ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ જાત્રા કરવા માટે. જય શ્રી કૃષ્ણ બા. જો હાય ખુશ્બુ, જય રોમાપી. હવે આયા જો આયો જો અહીંયા ગંપાટા મરાય છે સવારમાં. બોલો લક્ષ્મીબેન, કેવું રહ્યું તમને? ઓકે, શું થયું? ડ્રાઈવર ભાઈ આવી જશે અંદર. જો અમારું જાત્રાનું પહેલું સ્થળ આવી ગયું. હા, જો બધા બસમાંથી ઉતરી રહ્યા છે ધીરે ધીરે. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ચલો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હા, અમારો ફોટો પાડો. આપણો મસ્ત ગ્રુપ ફોટો પાડવાનો છે. હાય, કેમ છો? ચલો જલ્દી. આ બાજુ. મસ્ત મજાનું ગ્રુપ છે, કોમેડી ગ્રુપ. મજા આવે આ લોકો જોડે. અમે ક્યાંય પણ જઈએ ને તો આમની જોડે બહુ જ મજા આવે. હે ને આંટી? હા. હા તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. જો અમારા બધા જ બહેનો આવી રહ્યા છે ધીરે ધીરે. હર હર મહાદેવ. કેવું લાગ્યું આજનો પ્રવાસ? રેડી ને? હા, ના બધાનો લેવાનો આપણે. હા, તો આપણે પરિવાર જ છીએ ને બધા. માધવરાય મને ગોકુળ વાલું લાગે છે. સવાર વહેલા ઉઠ
જો તો અત્યારે અમે લોકો લાંભા આવ્યા છીએ બગિયાદેવીના મંદિર. અહીંયા અમારા બધા ગ્રુપવાળા જઈ રહ્યા છે. હેલો. પહોંચી ગયા અમે અને હું ફર્સ્ટ ટાઈમ આવી છું. અમે તમને દર્શન કરાવ્યું છે. સામે મંદિર છે. ઓકે. અને કહેવાય છે કે બળિયા બાપાનું બહુ સાથ છે અહીંયા. નાના છોકરાઓને પેલા નહીં માતાજી નીકળતા એટલે અહીંયા દર્શન કરવા લઈને આવે તો માનતા માને તો સારું થઈ જાય છે. ચલો બળિયા દેવની જય. બોલો શ્રી બળિયા દેવની જય. આવી જાય બોર્ડ બધાનું આવી જાય ના આવી જાય. જો અહીંયાથી પ્રસાદી લઈ લીધી છે. છે ને આ ફેમસ છે બળિયા બાપાનો પ્રસાદ. બુંદીના લાડુ અને ચવાણું નમકીન. આપણે લીધું છે પ્રસાદી તરીકે. બધાનો પ્રસાદ આપીશું થોડો જ્યાં જ્યાં મોઢે જાય એમ સારું. સ્વામિનારાયણ ભગવાન મસ્ત રેડી સરસ છે. જો અમારા રમીલા આંટી ચશ્મા વાળા. બોલો મજા આવી ગઈ એમ ને? આજે પબ્લિક ઓછી હતી. આપણે સવારમાં આવ્યા ને એટલે મજા આવી. અને અમારા કાર્યકર્તા લક્ષ્મીબેનને પલકબેન છે. એમના કાર્યકર્તા બહુ સરસ છે. થેન્ક યુ. શું આંટી તમને કેવી મજા આવી એમ ને? બીજી વાર આવવાનું ને હવે? કિરણ આંટી નાવા એમનું મેનેજમેન્ટ બહુ સારું છે. નીચે નથી બેસવા જો તો અત્યારે અમે લોકો આવ્યા છીએ સિદ્ધિવિનાયક મંદિર. ગણપતિ દાદાનું છે. કેમ છો? સિદ્ધિવિનાયક ગણપતિ બાપા મોરયા. મસ્ત આવ્યું છે. હા જોયું. મોડા ભક્તો ભગવાન પાસે માંગી રહ્યા છે. બધાની ઈચ્છા ગણપતિ બાપા પૂરી કરે. શું થાય સાથી હતી? તમારી ઈચ્છા મનોકામના પૂરી થાય એવું હોય? પ્રભુ આપણી રક્ષા કરે સર્વ પ્રકારે. હા આપણા સંકટ હરે. અચ્છા, આપણા સંકલ્પ જે
આપણા સંકટ હરે, આપણા સંકલ્પ પૂરા કરે. સિદ્ધિવિનાયક આપણી સિદ્ધિ કરે. એ વાત સાચી. હે ને? બરાબર. આ બધા મોકલજો અમને. હા, જો આંટીએ સાથીઓ બનાવ્યા છે. અત્યારે સીધો કર્યો કે ઊંધો? સીધો જ છે. સીધો છે ને પહેલા ઊંધો ના હોય? ઊંધો કર્યો પછી સીધો કરવા આવવાનો ને? જલ્દી જલ્દી આવશો તમે. જલ્દી જલ્દી આવી જશો. જો લક્ષ્મીબેન, ગણપતિ દાદાને પ્રાર્થના કરો તમારી બધી મનોકામના પૂરી કરી નાખે. કરી લો, વાંધો નહીં. રવિલા આંટી તમે કરી દીધો? સાચે થઈ ગયો? સરસ સરસ. બાપા તમારી બધી જે ઈચ્છા હોય પૂરી કરે. તો હવે અમે લોકો ફૂટપાથમાં આવી ગયા છીએ અને મમ્મીને જોવો ત્યાં મારી માટે પાઉંભાજી લેવા ગયા છે બિકોઝ મને ભૂખ લાગી છે. સો છો મોસ્ટલી બધા નાસ્તો જ કરી રહ્યા છે. સો જો ગાઈસ અહીંયા ભાજી પાવ આવી ગઈ છે. મમ્મા સ્પૂન લઈને આવી ગઈ. જો ગાઈસ જમવા બેઠા જ પલકબેન. જમી લીધું પણ છાશ મસ્ત હતી. જો આ જગ ભરી ભરીને છાશ. હા 3 જગ ભરી. અનલિમિટેડ. મજા આવી ગઈ. સો ગાઈસ અત્યારે અમે લોકો 1000 વર્ષ જૂનું મહાદેવનું મંદિર છે ત્યાં આવ્યા છીએ. જો અત્યારે અમે જગન્નાથ મંદિર આવ્યા છીએ તો પહેલાં જે રથ છે ને એ રથયાત્રામાં નીકળે. જો પલક પહેરી લે છે. આ છે શ્રી જગન્નાથ મંદિર. ચલો તો આપણે અંદર જઈશું પછી બતાવીએ. જો ગાઈસ મે બી અહીંયા હિંડોળા દર્શન બી છે કેમ કે જન્માષ્ટમી આવી ગઈ છે અને પબ્લિક તો છે ખાસી એવી. જય રણછોડ માખણ ચોર કેમ કે બધા કશો વાંધો નહીં. હેડો એક જ મંદિર કે છે એટલે કોઈ એવું હે
કઈ વાંધો નહીં, આપણે જે ઈચ્છા પડે ત્યાં ઉપડી જવાનું. હા આંટી જય જગન્નાથ. હા વાલો મધુરી મોર. એલિવેન લાઈનમાં ઊભા છે. ઓ એલી જય જગન્નાથ. ભગવાન કેટલા મસ્ત શણગાર સજાયેલા છે જગન્નાથ ભગવાનના. જો અહીંયા ગૌશાળા પણ છે. ગૌશાળા વિભાગ યસ. ગાયો છે ગાયો. ચલો હવે નેક્સ્ટ કયા મંદિર જવાનું છે? હા હજી જવાનું છે, એક મંદિર બાકી છે. હા ચલો તમે તમે. થાકી ગયા ના છે? યસ બહુ જ. બીજી વાર ક્યારે નામ નહીં લે આવવાનું. નહીં એકવાર દર્શન કરી લીધા બહુ જ. લાગ્યું કે આજે હેલીબેન બહુ થાકી ગયા છે, યસ. પણ ક્યારેક ક્યારેક નીકળવું પડે, ઘર છોડવું પડે, થોડું સ્ટ્રોંગ બનાવે. હા ના ના એવું થોડું હોય. તમે અમારા વખાણ કરો ને અમે તમારો વિડીયો ના લઈએ. માન્ય શ્રી દીપ્તિબેન મહેતા, લક્ષ્મીબેન ત્રિવેદી, પલકબેન ચાવડા, જય કોડિયાર આગળ સોસાયટી કચેરી. પવિત્ર યાત્રાની સફળતા બદલ અભિનંદન. સર્વ યાત્રિકોને જય નંદેશ્વર, જય જોગણીમાં, જય ગોગા મહારાજ. માન્ય પવિત્ર ભગીનીઓ એ જય છકડ ભગીનીઓ, આપના દ્વારા યોજાયેલ પવિત્ર શ્રાવણ માસમાં યાત્રા પ્રવાસનું સુંદર સુવ્યવસ્થિત આયોજન હસતા મુખે કરી પોતે તકલીફ ઉઠાવી બીજાઓને આનંદ પહોંચાડવા બદલ ધન્યવાદ સાથે છે નબદેશ્વર મહાદેવની સાક્ષી અમો સર્વ યાત્રાળુઓ ધન્યવાદ સાથે દાદામાંથી અભિનંદન પાઠવે છીએ. જે બહેનોએ મજૂરી કરી ખરેખર ખૂબ સંચાર સાધન જે લોકો બેસી ઉભા રહ્યા છે, બેસીને નીચે બેઠા છે, પણ ઉપર બેસવું એટલે કતરી પડે સારી કામ છે પકડીએ બર્થડે પર એમાં બી એમાં પણ બસમાં એક સેકન્ડ ચલાવ એમાં પણ બસમાં હસ્તાક્ષરી અને ગરબાની રમઝટ ખૂબ સરસ ગરબા ગયા હતા. તો ભાઈબેન તેમ જ નથી, રમઝટ સાથે સમૂહમાં કોઈ વરસ મજા હતી. સૌએ હસું ખુશીને બેસીને ખાવાની અને ખવડાવવાની મજા આપણે બહુ આનંદ આવી હતી. દાદારામ બાપાની મને યાદ આવી ગઈ કે લોકો અમે તો બધા ફૂડ બધું ઓછું ભાઈ તો લાગે આપણે અમદાવાદમાં તો જતા લાગે હતું, પણ બધા જચી પ્રાણે પર ખોરાઈ ગયું. મારા જ્ઞાન કરતા તો બા દાદા ખાઓ દાદા ખાઓ એક કેટલો ભાવ હતો. શું ખાધું મળતું નથી, કોની મીઠાઈ હતી, કોની વસ્તુથી ભગવાન જાણે, પણ બધા દાદા લો આ શબ્દો ઓછા નથી. બહુ આનંદની વાત થાય, બધા હસી ખુશીને ખૂબ આનંદ છે. ગુજરાત પદ્ધતિ મને ખવડાવી અને સાથે સમજા કરે. ખાસ કરીને તો મેં यही कह रहा हूँ, कल हमारे आंगन सोसाइटी समझ नहीं देर कोई मना नहीं आंगन सोसाइटी, निगम सोसाइटी और नेहरू सोसाइटी में यहाँ जो बहनें बैठती है वो सब लोगों ने मिलकर उनके यहाँ किया था. दीप्ति बहन थी, मैं तो ये बाकी बहन थी, खूब सारी इसमें मेहनत करके बहुत बढ़िया सुविधा किया था. बहुत बढ़िया था. सपोर्ट किया सर. इसीलिए इनको अभिनंदन दे रहा हूँ. भगवान का भला करे और ऐसी व्यवस्था करे, हम साथ में रहेंगे. मेहनत
લક્ષ્મીબેન ત્રિવેદી. તાળીઓ પાડો. મને બહુ મજા આવે. સારી સેવા કરી ભગવાન